હજી આવો અમારી ગીરમાં ભેહું છે ને અદા, આપને આ વાત ગમશે. અમારા ગીરના નેહડામાં માલધારીઓ ચારણ હોય, રબારી, ભરવાડ, આયર 10 વેતર સુધી ભેહનું દૂધ ખાધું હોય. ગાય તો માં છે એ વસ્તુ સુધી હું ભેહની વાત કરું છું. પછી ગાયને તો કેટલા માનતા હોય તો આપ સમજી જાઓ, પણ ભેહનું 10 વેતર દૂધ ખાધું હોય એ ભેહ વિયાંથી દૂધ દેતી બંધ થાય અને પછી કોઈ લેવા માટે આવે, એ ખબર જ હોય આ લેવા માટે આવ્યો છે એનું કમિશન હોય, ખાટકીને જ ભેહ જાય સીધી. પછી કોઈ ગીરમાં ભેહ લેવા આવે ને એમ કે આના 10,000 આપી દઈ, કારણ કે એને ખાટકી ત્યાંથી 12 કે 15 આપે, 10,000 આપી દઈ. એટલે માલધારી કે ના અમારે તમારે હવે આ ભેહ વ્યાવવાની નથી, કાંઈ નહીં, તમારે 10,000 થઈ જાય ને તો અમારા માલધારી એમ કે, આજની તારીખની વાત કરું છું, આ 21મી સદીમાં અમારા માલધારી એમ કે 10 વેતર સુધી આ ભેહનું દૂધ ખાધું છે, હવે એ ખાટકી વાળે જાય, અમને પાપ લાગે, ભલે અહીંયા થોડું થોડું ખોળ ખાઈને મરી જાય પણ એને અમે દઈશું નહીં. આ હજી ગીરમાં આપણે ત્યાં છે અદા. તમે વિચાર કરો, અને હાવ ગરીબ હોય, ઘરમાં ખોળની ગુણી 5 આવે તો એના ઉપર આ 5 ગુણી મહિનો નહીં હાલે તો ખેપ તૂટી જાય તો વેપારી લોટે નહીં દે, ખળે નહીં દે, એવી પરિસ્થિતિ હોય તો એ ગલઢી ભેહુંને 1 સાલી ખોળ આપે. બહુ દૂધ ખાધું છે બીનળ, તારું બહુ દૂધ ખાધું. સાહેબ ભણતર બહુ જરૂરી છે, શિક્ષણમાં બહુ આગળ વધજો, પણ આ પરંપરાને ભૂલી જાઉં તો ક્યાંય ને નહીં રહી, એટલા માટે અમે આ વાતો કરી. સાહેબ ભેહું નથી દેતા, ભેહું ગાય તો માં છે હતી પછીની. અને સાહેબ અમુક ભણેલા, જેને ભણેલા હું નથી માનતો, ભણવું બહુ જરૂરી, જેને સંસ્કૃતિ સાચી છે ને. એક પટેલનું મને કોઈ કીધું હતું, પટેલનો 150 જણાનો પરિવાર છે અમેરિકામાં, બોલો. જેને સાચવવું છે એ છે જ, હું કંઈ અમુક વિદેશ વયે જ બગડી જાય એવું નથી, એ તો અંદરની વસ્તુ છે બધી, એ આખી વસ્તુ અંદરની છે. બાકી ગમે ત્યાં તમે જાઓ, તમે સ્ત્રી ન જોવો, આ તે કરો, પણ એ તો ઓરડામાં ઊભું થાય પૂતગળ, એનું શું કરવું સાહેબ? એ વસ્તુ જુદી છે, આખી અંદરની દુનિયા આખી જુદી છે સાહેબ. એટલા માટે હું આ વાત એક સાહિત્યકાર તરીકે આવ્યો છું, એટલા માટે હું આ વાત કરી રહ્યો છું. આપ અને જનેતા 2 કડી મને ગમે છે, એટલે આંધળીમાંનો કાગળ રચના તો તમે સાંભળીએ છે. માં છે, માની વાત આવી એટલા માટે સાહેબ. બોલો નહીં, ગામમાં મેળો હતો, 2 માણસ હેરમાંથી આવેલા, બાજુમાં જ પોતાનું ગામ, અને હેરમાંથી મેળો કરવા આવ્યા ને એમાં 7 વર્ષનો દીકરો મેળામાં ખોવાઈ ગયો, માં ગાંગી થઈ ગઈ, મારો દીકરો ખોવાઈ ગયો, મારો લાલ ખોવાઈ ગયો, મારો પેટ ખોવાઈ ગયો, મારો દીકરો. બાઈ ગાંડી થઈ, પોલીસને જાણ થઈ, 1.5 કલાકમાં દીકરો જડી ગયો અને સાતીએ લગાડીને બાઈ રાયડું નાખવા માંડી, મારો લાલ, મારો દીકરો ખોવાઈ ગયો. તો મેળામાં કીધું કે હવે કાંઈ મારે મેળો નથી કરવો, મને મારા ઘર ભેળી કરો, આપણે હેરમાં આપણે ઘરે વયા જાય. અને એનો પતિ હતો, એને ગાડી કાઢી અને 2 માણસને એનો છોકરો ગાડીમાં બેઠા, ગાડી હાલતી થઈ, પણ મેળામાંથી ગાડી હેર બાજુ રહેતા હતા એ બાજુ નહીં, ગામડા બાજુ વાળી. બાઈએ કીધું આપણે ઘરે વહી જાવ, હજી તમે આમ ક્યાં ગાડી વાળી, કે આમ જાવું ક્યાં? તું કે ગામડે. કાં તો મારી માં પાસે, કે પણ આપણે બસ હવે ઘરે વહ્યા છે, મને ક્યાંય ગમતું નથી. તો કે 1.5 કલાક તારો દીકરો ખોવાઈ ગયો અને તું આવી ગાંડી થઈને રાયડું નાખીને હડિયું કાઢવા માંડી, તો મારી માને હું 3 વર્ષ આ લગ્ન થયા પછી ખોવાઈ ગયો છું, એની હું હાલત થઈ છે મને હવે સમજાણી છે. હા, ઈ જે જનેતા છે, માં કહેતા મુખ ઉઘડે અને બાપ કહેતા થાય બંધ. એમાં બાપની કોઈ ભૂમિકા નથી આપણા માટે, એ નહીં, બાપ છે સાહેબ, એ વર્ણન ન થઈ શકે, પણ માં છે સાહેબ. આમ તર્કમાં કહેતા હોય અમે સાહિત્યકારો કે માન બાપ 2 રાહ જોતા હોય, છોકરો મોડો આવે, 17-18 વર્ષનો દીકરો હોય ને હાંજે બજારેથી મોડો આવે તો બાપે રાહ જોતો હોય ને માએ જોતા હોય. ફેર એટલો હોય બાપ ધોકો લઈને બેઠો હોય, આવે એટલે ઊભા મોરની દઉં પેલા 2, અને માં એટલે આવતી હોય કે એના બાપને ખબર ન પડે એમ ઓલી બાજુથી ચાનો મનો ઘરમાં લઈ જઈ અને મારા દીકરાને ખવડાવી દો, ભૂખ્યો હોય છે. આટલો ફેર છે સાહેબ. બાકી બાપ છે, આ તો તર્ક માટે કહી, બાકી કોઈ ઓલું નથી. આ બહુ અઘરું છે બધું. હા, પણ એ જે જનેતા છે એ માં છે. કચ્છની ધરતીનો એક બનેલો એક દુહો છે અને એક વાત છે અદા, મને મજા આવશે. આપ આવો, આવા અમને નકર ક્યાં જાય, આપણાથી જેવું તેવું અદા બોલાય નહીં. ઘણી વાર વિચાર થાય, પણ આજે ખૂબ સાંભળે છે, એનો અમને ગૌરવ છે સાહેબ. નકર લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાનિયા ગમે બોલાય નહીં સાહેબ. શું કરું, પણ હજી છે સાંભળવા વાળા છે, સારું બોલો એટલે સારું સાંભળવા વાળા છે. એટલે માં મરી ગઈ છોકરાની, 5 વર્ષનો છોકરો, એની માં મરી ગઈ. હામત ગઢવી નામનો ચારણ બનેલી ઘટના છે, એણે બીજું ઘર કર્યું, કચ્છની ધરતીનો બનાવ, બીજું ઘર કર્યું, બીજા 5 વર્ષ વયા ગયા, છોકરો 10 વર્ષનો થયો. આજુબાજુની પાડોની બાયું પૂછતી, બેટા દીકરા તારી નવી માં આવી અને તારી જે માં મરી ગઈ એમાં તને ફરક લાગતો નથી ને? કઈ હાચવે છે ને? આવી આડો પાડો તો કે હા મને હાચવે.
12 વર્ષનો થયો દીકરો. હે જઈ તઈ બાયું ભેળી થઈને, બેટા તારી માં મરી ગઈ એવી જ આ માં હાચવે છે ને? તો કે હા. એ બે માં કાંઈ ફેર ખરો કે બે એવી? તો કે ના હારી જ છે આ માં. નહીં કે કાંઈ ફરક ખરો? તઈ છોકરો પાછો વળીને તો સાંભળો બેનો, માતાઓ, બાઈઓ, મારી માં મરી ગઈ ને એ હાવ ખોટા બોલી હતી અને આ માં હાચા બોલી છે, એટલો ફેર છે, બીજો કાંઈ ફેર નથી. આ નવી માં હાચા બોલી છે. બેટા પાસે કોઈ વૃદ્ધ માજી આવ્યા. તને ખબર છે તારી જન્મ દેવા વાળી જનેતાએ તને 9 મહિના ઉપાડ્યો છે, એનું ધાવણ ધોઈ રહ્યું છે, એને તું ખોટા બોલી કહેશો અને આ હાચા બોલી થઈ ગઈ 5-7 વર્ષમાં? તો કે હા આ હાચા બોલી છે. શું કામે? તઈ દીકરાએ કીધું મારી ઓલી માં હતી ને મરી ગઈ જન્મ દેવા વાળી, એ હું થોડો કુફેલે સડી જાઉં તોફાન કરું ને તો મને બાવડું પકડીને ઘરમાંથી બહાર કાઢી મૂકતી ને એમ કહેતી જા 2 દિવસથી ખાવા નહીં દો, ઉતરતો નહીં ફળિયામાં, પગનો મૂકતો અને મને કાઢી મૂકે. હજી બપોરને થોડીક વાર હોય 2 કલાકની, મને કાઢી મૂકે. બપોરના 1:30 વાગે નાળાવા હુરી ડાડો જાણે ધરતીની માથે ઉતરી ગયો હોય, હરણના તુંબલા તૂટી જાય, તડકો ધગતો હોય, એક નાળિયેરની માથેથી હેઠું નાખી દો, છમ પાણી બળી જાય, લીલા તણખલાને તોડીને ધરતી માથે નાખો, છમ કરતા પાણી બળી જાય, આવો તરદાર તડકો ધગે અને ઉઘાડા પગે. એવા તડકામાં ઉઘાડા પગે મારી માં હળિયું કાઢતી આવે અને મને ગોતતી મારા લાલને કોઈ જોયો, મારા દીકરાને કોઈ જોયો, મારા પેટને કોઈ જોયું? હળી કાઢીને મને ગોતે. 2 કલાક પહેલા એમ કહેતી હોય 2 દી સુધી ઘરમાં ઘરતો નહીં, ખાવા નહીં દઉં. એ 2 કલાકમાં મને ગોતી, હાડીએથી ધૂળ ખંખેરી અને ખોળામાં બેહારી, ના પાડું તોય ધરાર કોળિયા દઈ દઈને ખવરાવે. કહેતી હોય કે 2 દી ખાવા નહીં દઉં, છતાંય 2 કલાકમાં ખવરાવે. એવી ખોટા બોલી હતી અને આ હાચા બોલી કહે છે સાંજે ખાવા નહીં દઉં એટલે હકીકતમાં નથી દેતી, એટલે આને હાચા બોલી કહું છું. નહીં દિયા કઈ નારતી અચ ભા ખાણો ખા, કચ્છની ધરતીનો દુહો છે. નહીં દિયા કઈ નારતી, નહીં દેવમ કઈ દેતી, નારતી એટલે દેતી, પીરસતી. નહીં દિયા કઈ નારતી અચ એટલે આય, ભા એટલે ભાઈ. માં છે ને ખેડૂ વાડીએથી આવે, ઓફિસેથી આવે, ગમે ત્યાંથી આવે અને આમ દરવાજા પાસે આવીને કે માં તો કે હા માં, હામું માં કે દીકરાને એ માં જ કહી હગે. માં તો કે હા માં આવી ગયો મારો બાપ, મારું પેટ, મારો ભાઈ, ભાઈ કઈ હગે, પેટ કઈ હગે, બાપ કઈ હગે અને માં કઈ હગે. આ બધું કોઈ કઈ હગે તો એ જનેતા જ કઈ હગે સાહેબ. નહીં દિયા કઈ નારતી અચ ભા ખાણો ખા, કે ને સચ્ચા બોલી માં, કુડા બોલી માં કીતે હોય. હે સાચું બોલવા વાળી જનેતા, મારી ખોટું બોલવા વાળી માં ક્યાં હોય ગઈ? ઈ જનેતા આંધળીમાંનું કાગળ 2 કડી મને ગમે એટલા માટે. માં કમાવા માટે દીકરો મુંબઈ વયો ગયો હોય, આખું ગીત તો બહુ સરસ છે, પણ મને 2 કડી અને અહીંયા આખું હતી ત્યાં સુધી તો કોકના કામ કર્યા, પોતા કર્યા, ઠામડા ઉટકીને પોતાનું પેટનું રેળ્યું, પણ છેલ્લે આંખો વહી ગઈ એટલે આડો પાડો ને દયા આવે, એકટાણું ખાવા દયા આવે ને ઝૂંપડાના સજામાંથી સમરણ ચાલુ હતું. પણ કોનું ખબર? ભગવાનનું નહીં, દીકરાનું. મારો દીકરો આવ્યો, મારા દીકરા મુંબઈથી, મારો દીકરો જ બરાબર છે ને, એની તબિયત બરાબર છે ને. એમાં કોકે આવીને કીધું તમારો દીકરો મુંબઈમાં છે, લહેર કરે છે. એમ હારું હારું સુખી છે ને? ભાઈ બહુ સારું, ભાઈને રહેવાનું ખાવાનું સારું જોડે, પૈસા બહુ કમાણો ને એવું ન પૂછે, રહેવાનું ખાવાનું સારું છે ને, એની સંગત તો સારી છે ને, સંગત ઉપર બહુ. હું તો પ્રોગ્રામમાં કહું મિત્ર કરો તો હારા કરજો, ન કરે એકલા રહેજો, માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો કોઈથી કરવા જ નહીં સાહેબ. યુવાનો ખાસ मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द काम विपत में आवे, मित्र कीजिए मर्द सत कहकर समझावे. मित्र एवो होय के कही दे भाई ताराथी आ थाय आ नो थाय, आ तू कर के तारा हारे नहीं बोलू, नो बोल तो कई नहीं. मित्रता कई मरी नहीं जावानी. मित्रताना बाना जुदी वस्तु अटाणे तो शू माणा गवरू केवो લે ખબર? મારા ફેસબુકમાં 2 તો અમેરિકાના મિત્ર, અરે તારી ભલી થાય, પાડોવાળાને મિત્ર કર, ઈ કોક દી હલવાય તો જામીન થવા આવશે, ઓલા નહીં આવે. હું વાતો કરે છે હવે ઈ કે મારા ફેન અમેરિકામાં, લંડનમાં, કેમ તો ફેસબુકમાં. અરે તારી ભલી થાય તારી. શું સાહેબ, મિત્રતાની પરંપરા હતી સાહેબ. એટલા માટે હું હા એટલે હાસી સલાહ આપે અને એવી સલાહ આપે કે આ તારાથી થાય, આ નો થાય, તું મિત્ર રહેતોય ભલે. નગર ઓલું નહીં એક રાજાને એમ થયું અને ગમે મોટા થઈ ગયા, હા સાહેબ બાપ તમે કરો એ બરાબર જ ભાઈ, ગમે એવું ખાડામાં પડે ત્યાંથી બરાબર, એમ ન કહેવો જોઈએ, કહી દેવો જોઈએ કે તારાથી આ ન થાય. એક રાજાને એવો વિચાર આવ્યો કે આ મારા રાજમાં બધા બાપુ બાપુ કરવાવાળા છે, કોઈ હાસું કહેવાવાળા છે? સાચું કહેવાવાળા બહુ ફેર પડે. એટલે એને એમ થયું કે કંઈક પરીક્ષા લઉં. તો પૂનમની રાત હતી, નગાજી ઉપર રાજા અને એના 15 જણા એના માણસો બધા બેઠેલા. એમાં રાજા આમ ચંદ્રની સામું જોઈને કે આ હા આજે મને ચંદ્રની અંદર રામોપીર દેખાય છે. લે
તા તો એમ 15 બેઠા હતા, એમાં 14 જણા બોલ્યા આ હા 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 ભાલાવાળો. આમ જો તો લીલો નેજોય દેખાય છે. એક જણ કે ઘોડો ને ડાબલા ને બધું. તમારી ભલી થાય તમારી. 14 જણા હતા બોલ્યા એ કે આ રામો પીર વાહ 12 બીજના ધણી ભલું કરીએ. કોક તો પાઘડીઓ મીંડ્યા ઉતારવા. રાજા જોઈ રહ્યા હા હા હા. 14 જણા બોલ્યા. અમે એક 15મો હતો ને એણે કીધું આમ જોઈને કે મને કઈ દેખાતું નથી, કાળું ધાબુ હોય એવું લાગે છે. તો 14 બોલ્યા આ તો આવો ને આવો રહ્યો. બાપુને દેખાય, સાહેબને દેખાય, અટાણની ભાષામાં કહું તો શેઠને દેખાય, અમને દેખાય ને આને નથી દેખાતું. આવા નવા હાવ અમને મેળવીશો ક્યાંક આ તો. એ કે મને નથી દેખાતું એટલે નથી કહેતા. અરે દેખાય, બાપુને દેખાય, અમને દેખાય, તને કહેતો મને નથી દેખાતું. રાજાએ કીધું હરખું જો ભાઈ, મને દેખાય ને આ 14 જણાને દેખાય તો કે 14ની ઉંમર વધી ગઈ છે. હું યુવાન છું, બાપની નોકરી મળેલી એને પટો. હું યુવાન છું, મને આંખોમાં હજી બરાબર છે, મોતિયા નથી આવ્યા. મને એમાં કાળું ધાબુ રામો પીર કે ઘોડો નેજો નથી દેખાતો. તો ઓલા 14 હતા એમાંથી એક પછી એક મીંડ્યા બોલવા આ ખોસડ્યો છે, આનો બાપે આવો ખોસડ્યો હતો, આનો પટો ઉતારીને કાઢી મૂકો મહારાજ. પણ બાપની જ્યારે વાત આવી, ભટ્ટ જીવન એ નર હાલ ભસો ઈન જીવન છે મૃત કાલ નસો. એવા વેણ ન કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે. તમારી જીભ તોતળી હોય ને, તોતળી બારીક તમારી જીભ તો દુનિયા બહુ સ્વીકારી લે, કાંઈ ન કહે. પણ ટોચડી જીભ થાય એટલે ભૂકા કાઢી નાખે. હા બોલવા બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. પેલા અંદર તોલ કરી અને જે બોલે. ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેટા બુખાડે, દગા બાજ ખોટી ઠરી રાજદારી. હવે એક તારો ભરુહો મુરારી કવિદાદ. હવે એક તારો પરુહો મુરારી. જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી, વેચા બોર એને તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડાને મદારી. હવે એક તારો ભરુહો મુરારી. આજ આ કહે છે, કાલ ના કહે છે, ધડે જોભડી જીભડી કોઈ ની ક્યાં રહે છે. ગયા વચનને ટેક ઉચાળા ઉપાડી. હવે એક તારો ભરુહો મુરારી. અરે ક્યાંક દર્શનના દામ દેવા પડે છે, છતાં ધર્મના ધામ કેવા પડે છે. એમાં નહીં કોઈ દેવ નહીં પૂંજારી. હવે એક તારો ભરુહો મુરારી. હવે અરે અહીંયા સિંહણ સંતાનવીન જુરે રાખે અને ઓલી ભૂનણી ભૂનણા જણે રાખે, થાતી દેશને બે બાજુ ખુવારી. હવે એક તારો ભરુહો મુરારી. એટલા માટે બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે. બાપની જ્યારે વાત આવી ને ત્યારે જુવાન બોલ્યો કે હટાણ સુધી નહોતો બોલતો, પણ મારા બાપની વાત આવે એટલે સાંભળી લ્યો. પટો ઉતારીને કીધું મહારાજ આ તમારો પટો, આ તમારી નોકરી, પેટ નહીં ભરાય ફોડી નાખી. પણ મને એની અંદર રામો પીર નથી દેખાતો, નથી દેખાતો, નથી દેખાતો. એ આમ પટો લંબાવ્યો ત્યારે મહારાજે કીધું ભાઈ તું પાછો પટો પહેરી લે, આ 15ના ઉતારી લે. આવા કઢી સટાએ જ અમારા રજવાડાનું હુડ કટવી નાખ્યું છે, બીજું કાંઈ નથી આમાં. સાહેબ સાચું કેવું બહુ અઘરી વાત છે. મેં જોયું કેટલી ઠેકાણે ઓફિસોમાં અમુક બહુ મોટા સાહેબ હોય અને નીચેવાળાને ખબર હોય કે આ કોઈ પણ વાત થઈ હોય કે આ ખોટું છે ને આમ છે, તો એ સાહેબને કહી ન હગે. આપણે કહીએ કે તમે કહો ને, તમે કહો તો સાહેબને તો કે અમારાથી કહેવાય નહીં, પણ સાચું હોય તો ન કહેવાય. બોલો સાહેબની સામું બોલાય નહીં, પણ એ તો ઓમ ન બોલાય એમ. એટલે વાત તમને એ કરતો હતો. મારો દીકરો બરાબર છે ને ડોહીમાં? હા તમારો દીકરો સુખી છે. પણ એક વાત તમને કહું કે શું 2 કડી આંધળીમાંના કાગળની શું કહે છે? નેજવા તાણી તાણીને આંખું વહી ગયેલી ડોહી દીકરાની વાટ જોતી જોતી પૂછતી હતી અને કોકે આવીને સમાચાર દીધા કે ઈ ભાણાનો ભાણિયો, ભાણાને ભાણીએ એમ કીધું ગીગુ રોજ મને ભેળો થાય રે, તમારો દીકરો રોજ મને ભેળો થાય. દિવસ આખો જાય એ તમારો દીકરો દાડિયું ખેંચવા ન રાતે હોટલમાં ખાય, પાણી જેમ પૈસા વેડે. તમારો દીકરો નવા લુગડા પહેરે. પણ ત્યાં તો રાડ ફાટી ગઈ આંધળી ડોહીની, આંખમાંથી આવડાની ધાર થઈ અને એટલું કીધું મારા લાલને કહેજો શરીરને હાચવાય બેટા, શરીર કાલ પૂરું થઈ જાય તારું તો કોણ કમાય, તું શું ખાય. મારો દીકરો મળે તો એને એટલું કહેજો. આંધળી માના ઉદ્ગાર શું કહે છે? હવે હોટલ નું જાજુ એ જી ખાસ મારે રાખજે, ખર્ચી ખૂટનું માપ રે બેટા, ખર્ચી ખૂટનું માપ. દવા દારૂના એ દોખણા બેટા આપણે કાઢશું ક્યાંથી બાપ, કાયા તારી રાખજે રૂડી.
આપણી ગરીબની જ છે મૂડી કાયા તારી રાખજે રૂડી અને આપણી ગરીબની ઈ જ છે મૂડી આ માની વાત